વરસાદની આગાહી છે। ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। સાથે જ સાબરકાંઠા બનાસકાંઠામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તો અરવલ્લી અને મહેસાણામાં પણ યલો એલર્ટ, તો સાથે જ પાટણ અને ગાંધીનગરમાં ભારે વરસાદનું યલો એલર્ટ છે। કચ્છ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો આવતીકાલ માટે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ભાવનગર, વડોદરા, ભરૂચમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। हाल राज्य में 2 वरसादी सिस्टम सक्रिय है, जिसमें कि ऑरेंज जो डिस्ट्रिक्ट आ रहा है ऑरेंज अलर्ट में, वो डिस्ट्रिक्ट है बनासकांठा एंड साबरकांठा। उसके साथ जो एडजॉइनिंग डिस्ट्रिक्ट है उसमें येलो वार्निंग दिया गया है। इसमें आपका अरावली आपका अरावली के साथ आएगा महसाना, पाटन, गांधीनगर, ये आपका आएगा येलो वार्निंग में। कारण क्या है सर? इसके जो कारण है बारिश की, एक साइक्लोनिक सर्कुलेशन अभी ईस्ट सेंट्रल राजस्थान में परसिस्ट कर रहा है, और मानसून ट्रफ आपका जो परसिस्ट कर रहा है वो आपका सूरतगढ़ से लेकर रोहतक, उराई, मंडला, सेंटर ऑफ लो प्रेशर ओवर वेस्ट सेंट्रल एंड नॉर्थ वेस्ट सेंट्रल बे ऑफ बंगाल में। तो साथ ही મહેસાણામાં પણ સવારથી ધોધમાર વરસાદ પડ્યો। ધોધમાર વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા, જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે ફરી વરસાદને કારણે પાણી ભરાતા સ્થાનિકોમાં પણ રોષ જોવા મળ્યો। મહેસાણામાં સવારથી જ ઝરમર તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। સવારે 6 વાગ્યાથી અત્યાર સુધી 1 ઇંચ કરતાં વધુ જે વરસાદ ખાબક્યો છે, તેના કારણે મહેસાણા શહેરના અનેક નીચાણવાળા વિસ્તારો પાણી થયા છે। ત્યારે આપણે મહેસાણા શહેરના ફુવારા સર્કલ રોડ પર પહોંચ્યા છીએ કે જ્યાં જે મહેસાણાના કલેક્ટર હોય છે તેમનો બંગલો પણ આવે છે। બંગલા આગળ તમે દ્રશ્યો જોઈ શકો છો। અહીંયા જે વરસાદી પાણી હોય છે તે જોવા મળી રહ્યા છે। તમે જોઈ શકો છો સામે જ અહીંયા જે મહેસાણા કલેક્ટરનો બંગલો હોય છે તેની સામે તમે જોઈ શકો છો કે 1 ઇંચમાં વરસાદી પાણી હોય છે તો અહીંયા જોવા મળી રહ્યા છે। ખાસ કરી અને જ્યારે પાલિકા દ્વારા પ્રી મોન્સૂનની કામગીરીની વાત કરવામાં આવે છે ત્યારે અનેક સવાલો પણ થઈ રહ્યા છે કે શું આ જ પ્રી મોન્સૂનની કામગીરી છે, જેમાં 1 ઇંચ વરસાદમાં જ મહેસાણા શહેરના અનેક જે નીચાણવાળા વિસ્તારો હોય છે તે પાણી થયા છે। ત્યારે સ્થાનિક લોકો સહિત રહીશો હોય છે, તે વાહન ચાલકો હોય છે, તે અહીંયા હેરાન પરેશાન થઈ રહ્યા છે। તો સાથે મહેસાણાના વિજાપુરમાં પણ 6 કલાકમાં 3 ઇંચ કરતાં વધારે વરસાદ ખાબક્યો। વહેલી સવારથી મહેસાણામાં વરસાદી માહોલ છવાતા નીચાણવાળા વિસ્તારોમાં વરસાદ પડવાની સાથે જ પાણી ભરવાની સમસ્યા યથાવત જોવા મળી। સવારથી ભારે વરસાદ પડતા ઠેર ઠેર પાણી ભરાયેલા જોવા મળ્યા। તો બનાસકાંઠા જિલ્લામાં પણ સરહદી વિસ્તારોમાં ધોધમાર વરસાદ થયો। લાખાણી સહિતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદને લઈને માર્ગો ઉપરથી નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। ધોધમાર વરસાદને લઈને આ લાખણીના બજારોમાં ઢીચણસમા પાણી ભરાયા। તો આ તરફ બનાસકાંઠાના ડીસાના બાયવાડા ગામમાં પણ વરસાદી પાણી ભરાયા। ફરીથી પણ પાણી ભરાતા પશુપાલકો અને બાળકો માટે પૂરના પાણીમાં ચાલવું મુશ્કેલ બન્યું। પશુપાલકોને દૂધ એકત્ર કરવા સવારથી પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા। તો બાયવાડા ગામમાં દર વર્ષે દરેક વરસાદ સાથે આવી જ સ્થિતિ જોવા મળે છે। વારંવાર રજૂઆત કરવા છતાં પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી। તો બનાસકાંઠાના ધાનેરામાં થોડા વરસાદમાં જ અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે। ધાનેરાના પોશ વિસ્તાર કહેવાતા વલાનીબાગ સહિત સમગ્ર શહેર પાણીમાં ગરકાવ છે। વલાનીબાગ વિસ્તારના રોડ પર પણ પાણી ભરાતા રોડ સ્વિમિંગ પૂલ બની ગયો છે। રોડ ઉપર ભરાયેલા પાણીને કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। પોશ વિસ્તારની સોસાયટીઓના મુખ્ય રોડ પર પાણીમાં ગરકાવ થયા છે અને નગરપાલિકા સામે અહીં આગળ અનેક સવાલો ઉઠવા પામ્યા છે। સામાન્ય વરસાદમાં જ આટલા પાણી ભરાઈ ગયા છે। જો ભારે વરસાદ થશે તો લોકોના ઘરમાં પણ પાણી ધસી શકે છે। મુશ્કેલ તો બહુ પડે છે સાહેબ। અહીંયા ઘૂંટણોમાં પાણી ભરાય છે। અહીંયા સોસાયટીમાં અવર જવર કરવાની બહુ તકલીફ પડે છે માણસોને, અને ગુડામાં પાણી અહીંયા ભરાય છે। ચોમાસાની મુશ્કેલી જ છે। આ 2 મહિનાથી વરસાદ ચાલુ, એ તો ફૂલ મુશ્કેલી છે અને હેરાન થવાની વાત છે। અમારા સાધુ મહાત્માનો ભાઈ ચોમાસું છે, એમને અવર જવર કરવી એ હારે નથી બરાબર। એને જમવા જવા લેવા જવાની તકલીફ છે, એમાં પાણીમાં હેડાય નહીં। એમને પાણી ભરાય છે વારંવાર અને દેરાસર આવેલો છે અને
પાસરો આવેલો છે, માતાજીનું મંદિર આવેલો છે અને એનો કોઈ નિકાલનો કોઈ વ્યવસ્થા નથી અને થોડોક વરસાદમાં બી પાણી ભરાઈ જાય છે. મુશ્કેલી એટલે મુશ્કેલીનો કોઈ પાર જ નથી. આ અમારું દેરાસર અને ઉપાશ્રય છે. અમારા પર્યુષણ ચાલી રહ્યા છે. પર્યુષણમાં પબ્લિક ધર્મ આરાધના માટે પણ આવી શકતી નથી અને અહીંથી ચાલવામાં બાઇક અને ગાડીઓવાળાને પણ બહુ મુશ્કેલી પડી રહી છે. તો સાણંદના ગામડાઓમાં હજુ પાણીનો કબજો, ખેતરો જળમગ્ન. સાણંદ તાલુકાના ખેતરો બેટમાં ફેરવાયા છે. ભારે વરસાદના પગલે ખેતરો જળમગ્ન થયા છે. વરસાદે વિરામ લીધાને 3 દિવસ થઈ ગયા છે, છતાં આ વિસ્તારમાંથી પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા. કુંડલ, મલાસના અને રેથલ ગામના ખેતરો પાણીમાં ગરકાવ થયા છે. ખેતરમાં વાવેલો ડાંગરનો પાક પણ વરસાદમાં ધોવાયો. ખેતરોમાં બનાવેલી ઓરડી અને બોરવેલ પણ પાણીમાં ગરકાવ છે. પાણીમાં ભરાવાને કારણે સ્થાનિકો પરેશાન છે. પાક ધોવાતા ખેડૂતોને હજારો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. સમગ્ર પંથકમાં પાણી ફરી વળ્યા છે. ખેતરોમાં જઈ ન શકાય તેવી સ્થિતિ ઊભી થઈ છે. હાલ સાણંદ નળ સરોવર રોડ પર જળમગ્ન થયેલા દ્રશ્યો જોવા મળ્યા. લાઇટના થાંભલા પણ પાણીમાં ગરકાવ છે. પાણીમાં ભરાવાને કારણે સ્થાનિકો પરેશાન છે. તો 6 દિવસમાં વરસાદને કારણે 49 લોકોના મૃત્યુ થયા છે. કેન્દ્રની ટીમ ગુજરાતમાં આવીને સર્વે કરશે. ગુજરાતમાં અત્યાર સુધી વરસાદને લઈ 49 લોકોના મોત થયાની વાત સામે આવી છે. રાહત કમિશનર આલોક પાંડે માહિતી આપી છે. 2618 પશુઓને લઈ સહાય ચૂકવવામાં આવી, તેમજ રાજ્ય સરકારે તમામ જિલ્લાઓમાં સહાય પૂરી પાડી છે. 1,69,000 લોકોને અત્યાર સુધી કેશડોલ ચૂકવવામાં આવી. અત્યાર સુધી નુકસાનીના સહાય માટે જિલ્લાઓને ગ્રાન્ટ આપી છે અને હજી પણ આગળના સમયમાં સર્વે કરવામાં આવશે. ભારત સરકારની ટીમ હજી ગુજરાતમાં આવશે. આ ટીમમાં અલગ અલગ વિભાગના લોકો છે અને તે પણ અહીંયા આવીને સર્વે કરશે. ગુજરાતના 14 જિલ્લાઓમાં સૌથી વધુ પૂરની અસર થઈ છે અને રાજ્ય સરકાર તેના માટે સહાય ચૂકવી રહી છે. તો ગુજરાતમાં પૂર આવ્યું તે વખતે 42,000થી વધુના લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું. 700 કરોડની ગ્રાન્ટ કોર્પોરેશન તેમજ નગરપાલિકાને ફાળવવામાં આવી છે. ઘર વખરી અને કપડાં સહાયના 20 લાખથી વધુનું ચૂકવણું થયું છે. 22 પરિવારજનોને સહાય ચૂકવાઈ છે. 22 માનવ મૃત્યુમાં સહાયની ચૂકવણી થઈ ચૂકી છે. 49ના મૃત્યુ થયા હતા. બાકીના લોકોને સહાય ચૂકવાશે. તો શહેરી વિકાસ વિભાગને 700 કરોડ રૂપિયાની ગ્રાન્ટ રોડ, રસ્તા, પાણી, સફાઈ માટે ફાળવવામાં આવી. બરોડા, સુરત અને ભરૂચમાં હજી સર્વેની કામગીરી ચાલુ છે. આગામી સમયમાં પણ સર્વેની કામગીરી ચાલુ રહેશે અને જે જગ્યાએ ભારે નુકસાન છે ત્યાં સહાય કરવામાં આવશે. 14 જિલ્લાઓ સૌથી વધારે અફેક્ટેડ હતા અને એ 14 જિલ્લાઓમાં 16,95,000 લોકોને અત્યાર સુધીમાં 8 કરોડથી પણ વધારે કેશ ડોઝનું ચૂકવણું થયું છે. એ કેશ ડોઝનું ચૂકવણું એના માટે હોય છે કે જ્યાં વધારે પાણી ભરી જાય તો લોકોને તાત્કાલિક સહાય માટે 5,000 રૂપિયા કેશથી અથવા ડીબીટી ઓનલાઈનથી પેમેન્ટ આપણે કરીએ છીએ. જે ઘર વખરી અને કપડાં સહાય છે એ 50,111 કુટુંબોને હજી સુધી 30 તારીખ દરમિયાન જેટલી કામગીરી થઈ છે એમાં એમને સર્વે કરવામાં આવ્યું છે અને એના હાઉસ હોલ્ડ ખર્ચા માટે અને યુટેન્સિલ્સ માટે, કપડાં માટે 20 કરોડથી પણ વધારે રકમનું ચૂકવણું થઈ ગયું છે. જે માનવ મૃત્યુ છે એમાં 88 લાખ રૂપિયાનું ચૂકવણું તમામ જિલ્લા કલેક્ટરોએ જે તે જિલ્લામાં થયું છે ત્યાં કરી દીધું છે અને અત્યાર સુધીમાં 22 લોકોની માનવ મૃત્યુને ચૂકવણું થઈ ગયું છે. ત્યારે જ ગુજરાતમાં ગણેશ ઉત્સવની તૈયારીઓ શરૂ. ઇકો ફ્રેન્ડલી પ્રાકૃતિક મૂર્તિઓની માંગ વધી. રાજ્યભરમાં ગણેશોત્સવની તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે. ગણેશજીની મૂર્તિ ખરીદવાનું શરૂ થયું છે. ત્યારે ગીર સોમનાથ જિલ્લાના કોડીનારના દેવળી ગામના યુવાન શૈલેષભાઈ પરમાર ગણેશજીની અનોખી મૂર્તિ બનાવે છે. ગાયના છાણ, માટી, ગુવારગમ અને મેંદાવડીનો ઉપયોગ કરીને ઇકો ફ્રેન્ડલી પ્રાકૃતિક મૂર્તિ તેઓ બનાવે છે. ગાયના છાણમાંથી બનાવેલી શ્રીજીની મૂર્તિ બનાવી લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવાનું કામ કરે છે. શૈલેષભાઈ મુંબઈમાં સિવિલ કોન્ટ્રાક્ટનો વ્યવસાય છોડીને ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ બનાવવાનું શરૂ કર્યું. એટલું જ નહીં, લોકોને પોસાય તે ભાવે મૂર્તિનું વેચાણ કરે છે. તો બોટાદમાં પણ માટીના ગણેશ મૂર્તિઓનું વેચાણ વધ્યું છે. શહેરમાં એક સ્થળે માટીની મૂર્તિનું વેચાણ થઈ રહ્યું છે. અહીં 10 ઇંચથી લઈને 2.5 ફૂટ સુધીના રૂપિયા 800થી લઈને 4,000 રૂપિયા સુધીની મૂર્તિ બનાવવામાં આવે છે. તો આ સાથે